નૈમિષારણ્યના અંદર 88,000 ઋષિ મુનિઓ એકત્રિત બન્યા અને સૂતજીને વ્યાસાસને વિરાજમાન કરીને એમનું અભિવાદન કર્યું છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. અજ્ઞાન વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયનમ. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. સૂતજીનું અભિવાદન કર્યું અને અભિવાદન કરીને આ બધા જ ઋષિ મુનિઓ સૂતજીને પ્રશ્ન કરી રહ્યા છે. અજ્ઞાન રૂપી અંધકારમાંથી અમે કઈ રીતે બહાર નીકળીએ? હે સૂતજી, આપનું જ્ઞાન એ કોટી સૂર્યના પ્રકાશ રૂપ છે. એ આપના જ્ઞાનથી અમને પાવન કરી ભક્તિ, જ્ઞાન, વૈરાગ, આ વિવેકનું વર્ધન થાય. આ માયા અને મોહનું નિરસન કઈ રીતે થઈ શકે એ ઉપાય અમને બતાડો. પ્રિયજનો, શૌનક ઋષિઓએ સૌથી પહેલા પોતાના ગુરુનું અભિવાદન કર્યું છે. તમે જેના પાસે જ્ઞાન પ્રાપ્ત કરો એના માટે અગર આદર, વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય તો એ જ્ઞાન એ આપણામાં ઉતરી શકતું નથી. આપણા ત્યાંની એક પરંપરા રહી છે કે મંચ હંમેશા ઊંચું હોય અને શ્રોતા હંમેશા નીચે હોય છે. તમે જ્યારે કોઈ પણ લોટીથી કંઈક પીવડાવો તો ઉપરથી આપણે લોટીથી પીવડાવીએ તો નીચેવાળો વ્યક્તિ ઝીલવા રહે. પાશ્ચાત્ય જગતમાં ઘણા ઓડિટોરિયમ્સ એવા જોવા મળે છે કે સ્ટેજ નીચે હોય ને ઓડિયન્સ ઉપર હોય. અમુક કોન્સર્ટ્સના જે કાર્યક્રમો થતા હોય છે તો સ્ટેજ નીચું હોય અને આમ ઓડિયન્સ. વેન યુ હેવ ટુ પરફોર્મ ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ વેન યુ હેવ ટુ ગિવ ધ નોલેજ તો સ્ટેજ ઊંચું હોય, શ્રોતાઓ નીચા હોય. ગુરુકુલોના અંદર પણ પ્રાચીન સમયમાં એ વૃક્ષના નીચે બધા બેસતા. એમાં ગુરુ ઊંચા આસને બેસે અને શિષ્ય એ નીચે બેસતા. આ આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે કે જ્યારે જેનાથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે એમાં હંમેશા આપણે નીચે બેસીને એ જ્ઞાનને ગ્રહણ કરીએ છીએ. એટલે મંચ ઊંચું હોય, સ્ટેજ ઊંચું હોય અને શ્રોતાઓ નીચે હોય. પછી પલાટીમાં હોય કે ખુરશી પર હોય એક જુદી વાત છે, પણ મંચ હંમેશા ઊંચું હોય છે. એ વ્યાસાસન હંમેશા ઊંચું હોય છે અને ત્યાંથી જ એ વરસાદ થતો હોય છે. સૂતજીએ શ્રીમદ ભાગવતના એ સુંદર કથાનું શુભારંભ કર્યું છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશહે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. આ ભાગવતનું ફલ અભયદાન છે. વ્યક્તિના જીવનમાં સૌથી વધારે ભય કઈ વસ્તુનું છે? એ મૃત્યુનો ભય છે. આમ તો વ્યક્તિનું આખું જીવન કોઈ ને કોઈ ભયમાં વીતતું હોય છે અને આ ભયની જનની એ ચિંતા છે. ચિંતામાંથી જ ભય જન્મે. અહીંયા આફ્રિકાથી જે લોકો આવ્યા હોય છે યુકેમાં, એ ચિંતા માટે બહુ સરસ મીઠો શબ્દ વાપરે છે, વ્યાધિ. અને આ ખાસ યુકેમાં અને આફ્રિકામાં જ આ શબ્દ આપણને જોવા મળે. બહુ
કદાચ ભારતમાં લોકો ન બોલતા હોય, ભારતમાં આમ સ્પષ્ટ ચિંતા બોલે, પણ અહીંયા શું બોલે? વ્યાધિ નહીં કરતા. બહુ વ્યાધિ છે પ્રદીપભાઈ, વ્યાધિ, ખૂબ વ્યાધિ છે. મને લાગે છે પ્રદીપભાઈ વ્યાધિ જ બોલે છે. ચિંતામાંથી આ ભય પ્રગટ થાય છે. Every individual has some or the other fear in their life. And that fear actually is not making us live and utilize the present to the fullest. Either there is a fear of the past or there is a fear of the future, but there is a fear. અને આપણને પૂછવામાં આવે સૌથી મોટું ફિયર કયું? તો એમાં મોખરે આમ તો નાની નાની ઘણી બધી ચિંતાઓ હોય, પણ ચિંતામાં પણ સૌથી ઉપર કઈ ચિંતા છે? એ મૃત્યુની ચિંતા છે. આપણા પોતાના મૃત્યુની. અને યા કોઈકનું મૃત્યુ અગર થાય, કોઈક બીમાર પડે, કોઈ હોસ્પિટલાઇઝ થાય અને જીવન મરણના એ સંકટના વચ્ચે એ ડોલા ખાતું હોય, એ વખતે ચિંતા વ્યક્તિની પરાકાષ્ઠાએ પહોંચી જાય. કારણ કે પોતાના સ્વજનનું મૃત્યુ એ જોઈ નથી શકતો વ્યક્તિ. તો પોતાના સ્વજનના મૃત્યુનો ભય યા પોતાના મૃત્યુનો ભય, આ દુનિયાનો સૌથી મોટો ભય એ મૃત્યુ છે. और वही मृत्यु ये संसार का कटु सत्य है. ये कड़वी दवा हर एक को पीनी पड़ती है. तो काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे. श्रीमद् भागवतનું આચમન, ભાગવતનું રસપાન એ આ મૃત્યુના ભયમાંથી વ્યક્તિને મુક્ત કરી નાખે છે. એ વ્યક્તિ નિડર બને છે. અગર આ ભાગવતનું રસપાન વ્યવસ્થિત રીતે અગર આપણે કર્યું હશે તો આ સૌથી મોટા ભયમાંથી મુક્તિ એ ભાગવત આપે છે. અને એટલે જ ભગવદ્ ગીતા અને રામાયણ એ જીવનના આદર્શ આપે છે. ભગવદ્ ગીતા એ જીવન જીવવાની કળા શીખવાડે છે અને ભાગવત એ આપણને મરતા શીખવાડે છે. મૃત્યુને સુધારવા માટેનો શ્રેષ્ઠ ગ્રંથ એ શ્રીમદ્ ભાગવતમ છે. અભયદાન, राजा परीक्षित को भी अभयदान श्रीमद् भागवत ने प्रदान किया. 7મા દિવસે આપણે સાંભળશું કે જે વખતે મૃત્યુ રૂપી તક્ષક એ પરીક્ષિતને કરડવા આવે છે, એ વખતે અભયત્વને પ્રાપ્ત કરેલો પરીક્ષિત મૃત્યુથી લેશ માત્ર ગભરાતો નથી. અરે દેવો અમૃતનું કળશ લઈને આવ્યા અને શુકદેવજીને કહે છે, આને અમૃત પીવડાવી દઈએ, આને તો 7 દિવસના અંદર મૃત્યુ પ્રદાન થવાની છે ને. ત્યારે પરીક્ષિત કહે છે, મુझे અમૃત નહીં चाहिए, मुझे तो कथामृत चाहिए. આવું અભયત્વ, મૃત્યુ સામે છે તો પણ મૃત્યુનો સ્વીકાર ને આવકાર ને સ્વાગત એ અમૃત કળશને પણ બાજુ પર મૂકી દીધું છે. શ્રીમદ્ ભાગવતી વાર્તા દેવાનામ અપિ દુર્લભા સુરાનામ અપિ દુર્લભા. દેવોને પણ જે દુર્લભ એવી આ ભાગવતની કથા. દેવો પાછા આમ હોશિયાર, એમને કે આને જે જોઈએ છે એને આપી દઈએ, ગિવ એન્ડ ટેક કરીએ. સુખદેવજી કહે છે, તમે ભાવથી અગર કથા શ્રવણ કરવા આવ્યા હોતે તો ચોક્કસ તમને કથા સંભળાવતે, પણ તમે આ રીતે એક ટર્મ્સ કન્ડિશન ઓરિએન્ટેડ કોન્સેપ્ટથી મારા પાસે આવ્યા કે અમૃતનો કળશ લઈ લો અને અમને કથામૃત આપી દો, એમ થોડું કઈ કથા આપતો. અમારી કથા કઈ વેચાતી થોડી છે, કથા તો વહેંચવાની છે. અને એના અધિકારી જીવોને જ, પાત્રતાવાળા જીવોને જ એ આ કથામૃતની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ કથામૃતથી એ જીવન વ્યક્તિનું સાચા અર્થમાં દિવ્ય બની જતું હોય છે. મૃત્યુના ભયથી વ્યક્તિ અભયતાને પ્રદાન કરે છે. आइए हम नैमिषारण्य से
अपने मन को बद्री धाम में ले जाए। सूत जी शौनक आदि ऋषियोने आ कथाનું શ્રવણ કરાવી રહ્યા છે કે બદ્રીનાથના અંદર સનકાદિ મુનિઓ સાથે દેવર્ષિ નારદનું સમાગમ થયું છે. આ બદ્રીનાથની ભૂમિ એ તપોભૂમિ છે. આપનામાંથી કેટલા લોકો બદ્રીનાથ ગયા છે? હાથ ઊંચા કરે. નથી ગયા? હાથ ઊંચા કરે. નથી ગયા? અચ્છા, ક્યારેક જજો. બદ્રીનાથના અંદર બદ્રી એટલે કોણ? લક્ષ્મીજી. એ લક્ષ્મીના નાથ એટલે સાક્ષાત પ્રભુ. આ જગ્યા પર ભગવાન સ્વયં તપ કરે છે. એવી અદ્ભુત તપો મૂર્તિ છે, સેલ્ફ ક્રિએટેડ મૂર્તિ. આમ ધ્યાનસ્થ અવસ્થામાં વિરાજમાન છે. કોઈ માણસે બનાવેલી મૂર્તિ નથી, સ્વયંભૂ મૂર્તિ છે. અને આપણા ભારત દેશના અંદર આવા સ્વયંભૂ સ્વરૂપો અનેક જગ્યાએ વિરાજે છે. કદાચ આખા વિશ્વના અંદર સનાતન હિન્દુ વૈદિક ધર્મ જ એક એવું ધર્મ છે જ્યાં સ્વયંભૂ ઠાકોરજી, સ્વયંભૂ ભગવાનની મૂર્તિઓ, સ્વરૂપો એ સૌથી વધારે માત્રામાં વિદ્યમાન છે. ભારત દેશના અંદર જુદી જુદી જગ્યાએ આપણા મુખ્ય ચાર ધામના અંદર ભગવાન સ્વયંભૂ છે. નાથદ્વારામાં શ્રીનાથજી સ્વયંભૂ છે. ગિરિરાજ બાબા પ્રત્યક્ષ સ્વયંભૂ છે. અને ગિરિરાજજીની કેવી કેવી સુંદર સુંદર શિલાઓ, સાક્ષાત પ્રભુના મુખ દર્શન કરાવતી શિલાઓ, સાક્ષાત પ્રભુના ચરણ દર્શન કરાવતી શિલાઓ પૂજનીય શ્રી જીજી દ્વારા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરામાં ગિરિરાજજીના કેવા સુંદર સ્વરૂપો પધરાવેલા છે. એ દર્શન કરવાનો પણ એક લાવો છે. મુખારવિંદ ભગવાનનું સાક્ષાત ગિરિરાજજીની શિલામાં આમ સહજ મુખારવિંદના દર્શન થાય, નેત્રના દર્શન થાય, મુખના દર્શન થાય. આ મુખારવિંદ આપણા હસ્તમાં હોય એ જ ભાવ થાય. ગિરિરાજજી પર શ્રીનાથજી પધારતા, ઠાકોરજી પધારતા અને એમના ચરણ એમાં અંકિત થઈ જતા. એ ચરણારવિંદની શિલાઓ પણ વિદ્યમાન છે. ત્યારે લાગે આ ઠાકોરજીએ કેવી લીલા કરી છે, કેવો એમનો સાક્ષાત્કાર છે. કોઈ ઈશ્વરને માને કે ન માને, પણ ઈશ્વરે પોતાના જાતને સ્વયંભૂ પ્રગટ કરીને આખા મનુષ્ય જાતિને અને વિશ્વને એ સંદેશ આપ્યો, અરે તુમ મુझे मानो કે નહીં માનો, लेकिन मैं स्वयंभू यहाँ विराजमान हूँ. मुझे बनाने वाला कोई नहीं, मैं अपने आप को स्वयं बना देता हूँ. આવા સ્વરૂપો આજે પણ વિદ્યમાન છે. કેટલા શિવલિંગો સ્વયંભૂ પ્રગટ થયા છે, ગણપતિઓ સ્વયંભૂ પ્રગટ થયા છે. એ બદ્રીનાથમાં ભગવાન ધ્યાન કરે છે, તપ કરે છે. આ પહેલા શિવજીની ભૂમિ હતી. બન્યું એમ તપ્ત કુંડ, જે સ્વયં જ ગરમ છે. કોઈ એને ગરમ કરતું નથી, પણ નેચરલ હોટ વોટર કમ્સ ઓવર ધેર. અને એ વખતે શિવજી પાર્વતીજી ત્યાં નિવાસ કરતા. એક બાલક રુદન કરે છે, ભેંકડા તાળીને રડે છે. પાર્વતીજીના હૃદયમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થયું. એ બાળકને પોતાના ગોદના અંદર લાવવા જતા હોય છે. અને એ જ વખતે શિવજી કહે છે, જરા રૂક જાઓ, ये कोई मायावी बच्चा लग रहा है, इसमें पड़ना मत. પાર્વતીજી શિવજીનું માનતા નથી. નહીં નહીં, આ બાળક આટલું રડે છે અને કદાચ આ કુંડમાં પડી વળી જાય. આ કુંડનું જલ કેટલું ગરમ છે આપને ખબર છે. આ બાળકને કે હાનિ પહોંચે તો હું તો આ બાળકને લઈશ. એ બાળકને લઈને પછી અંદર કક્ષમાં પધરાવ્યું. અને જ્યારે બહાર નીકળ્યા, દ્વાર બંધ, અને પછી અંદરથી અવાજ આવ્યો, शिवजी अब आप बाजू के पर्वत पर पहुंच जाओ, अब तो मैं यही पर्वत पर आसीन हो जाऊंगा, मैं अब ये पर्वत पर रहूंगा. शिवजी मुस्कुरावा लाग्या. પાર્વતીજીને કહેવા લાગ્યા, જોયું, તને કીધેલું ને, આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. અરે આ તો સાક્ષાત વિષ્ણુ ભગવાન હતા બાળકના સ્વરૂપમાં, અને આપણી પરીક્ષા કરતા હતા.
और तब से जो बद्रीनाथ में शिवजी विराजमान हुए, वहां अब विष्णु भगवान विराजमान हो गए और कहा तुम बाजू के पर्वत पर पधार जाओ. એટલે બાજુના પર્વતમાં એ કેદારનાથ શિવજી વિરાજમાન થયા અને અહીંયા બદ્રીનાથજી વિરાજમાન. વિશાલા રાજાએ ખૂબ તપસ્યા કરી, 1000 વર્ષ સુધી તપ કર્યું અને ભગવાન પ્રગટ થયા. માંગ તને શું જોઈએ છે? વિશાલા રાજાએ એટલું જ કીધું, પ્રભુ आप साक्षात मुझे फल के स्वरूप में प्राप्त हो गए, अब और कोई कामना नहीं, बस इतनी मैं आपको विनती करता हूं कि मुझे 1 साल लगे आपको रिझाने के लिए, अब कोई भी यहाँ आकर तप करे उनको इतना समय न लगे, आप जल्दी दर्शन दे देना, बस यही मैं कामना करता हूं. ભગવાને તથાસ્તુ કીધું. હવે મારી આ દેવભૂમિમાં કોઈ પણ તપ કરશે એને હું જલ્દી દર્શન આપી દઈશ. અને હે વિશાલા, अब तुम्हारा नाम मेरे नाम के आगे लग जाएगा और बद्री विशाल का जय जयकार होगा. बोलो बद्री विशाल की जय. ભગવાન એ ભક્તનો જય જયકાર એ પોતાના સાથે કરાવે છે. અને એટલે જ એકદા હિ વિશાલાયામ ચત્વારઃ ઋષયો મલાહ. ભાગવતજીમાં પણ વિશાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સનકાદિ મુનિઓને શ્રી નારદજીનું સંગ થયું. નારદજીના મુખ પર ચિંતા છે. મહાપુરુષના મુખ પર ચિંતા એ ક્યારે પણ પોતાના માટેની ચિંતા નથી હોતી, એ હંમેશા સમાજ માટેની ચિંતા હોય છે. વ્યક્તિ કેવલ પોતાના માટે ચિંતા કરે, પણ મહાપુરુષ એ સમાજ માટે ચિંતા કરે છે. અર્જુનના વિષાદથી ગીતાજી પ્રગટ થયા, વ્યાસજીની વેદનાથી ભાગવતજી પ્રગટ થયા, સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ચિંતાથી આ પુષ્ટિ માર્ગ પ્રગટ થયો. શ્રી મહાપ્રભુજીના મનમાં પણ ચિંતા થઈ હતી કે કેટલા બધા દૈવી જીવો ભગવાનથી વિખૂટા પડેલા છે, એમનો કઈ રીતે ભગવાન સાથેનું પાછું સંબંધ કરાવવામાં આવે. એ ચિંતામાં શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી એ યમુનાજીના ઘાટ ઉપર વિરાજમાન હતા. અને ત્યારે ભગવાન શ્રીનાથજીએ પ્રગટ થઈને મહાપ્રભુજીને બ્રહ્મસમન મંત્ર પ્રદાન કર્યું. તો મહાપુરુષોની ચિંતા એ હંમેશા દૈવી જીવોના ઉદ્ધારાર્થ હોય છે. नारद जी का मुख चिंतित है और नारद जी कह रहे हैं, मैं चिंतित इसलिए हूं कि कली काल ने जो पूरे पृथ्वी के ऊपर अपना साम्राज्य जमा दिया है, जहां देखो वहां कली का एक प्रभुत्व है. अहम तो पृथ्वीं यातो ज्ञात्वा सर्वोत्तमम् इति पुष्करम च प्रयागम च काशीं गोदावरीं तथा हरिक्षेत्रम कुरुक्षेत्रम श्रीरंगम सेतुबंधनम एवमादिषु तीर्थेषु ब्रह्ममाण इतस्ततः. मैं जहाँ जहाँ जो तीर्थों के अंदर गया, उन तीर्थों के अंदर कली का एक विशेष प्रभाव देखने को मिला है. तीर्थों क्यांय शांति नहीं. सत्य तप पवित्रता दया क्षीण थती गई છે. केवल कुटुंब पोषणના અંદર જ લોકો એ રચ્યા પચ્યા રહે છે. કલિયુગના પ્રભાવથી કેવલ માત્ર પોતાના જ પરિવારનું પોષણ કરવું એ વ્યક્તિના જીવનનું કેન્દ્ર બની જતું. પ્રિયજનો, મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થાય છે અને આ દેહ સંબંધી જે કોઈ પણ આપણા સ્વજનો છે એમના પ્રતિનું આપણું દાયિત્વ નિશ્ચિત હોય. નિશ્ચિત એમનું પાલન પોષણ કરવું એ આપણું કર્તવ્ય છે, એ આપણી ડ્યુટી છે અને એ 100% કરવી જ જોઈએ. પરંતુ જે લોકો કેવલ માત્ર કુટુંબ પોષણમાં જ પડ્યા રહે છે અને આત્મકલ્યાણનો વિચાર નથી કરતા, આ જીવનના મૃત્યુના ફેરામાંથી મુક્ત થવાનો વિચાર નથી કરતા,
એવા કુટુંબ પોષણમાં જ પડેલા જે લોકો છે એમાં કલયુગનો વિશેષ પ્રભાવ એ જોવા મળે છે. નારદજી કહે છે, ઘરમાં વડીલોની સલાહ ઓછી લેવાશે અને તરુણ સ્ત્રીઓની સલાહથી ઘર ચાલશે. જે ઘરમાં વડીલોનું આદર ઓછું થઈ જાય, જે ઘરમાં વડીલોની સલાહને વિશેષ પ્રાધાન્ય ના અપાતું હોય અને તરુણી સ્ત્રી નું જ કેવલ ઘરમાં ચાલે, એટલે સમજી લેવું કળિયુગનો પ્રવેશ. આ નારદજી કે છે કલયુગમાં યુવાન પત્નીનો ભાઈ એ સલાહકાર બનશે. અર્થાત જે ઘરમાં શાળાઓનું બહુ ચાલતું હોય એ ઘરમાં કળિયુગ આવ્યું કહેવાય. सालाओं की बुद्धि से वो घर चलता है. रांधेला अनाजनी दुकानो વધશે. આ 5000 વર્ષ પહેલા નારદજીએ ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગના અંદર ઘરે ભોજન બનાવવાનો બધાને કંટાળો આવવા લાગશે, અથવા સમય નહીં હોય, કોઈને ઘરે બનાવવું બહુ ગમતું નહીં હોય. જેના ઘરે આજે પણ ભોજન બનતું હશે, સમજો કળિયુગનો પ્રવેશ નથી થયો. પણ જો તમને વધારે ને વધારે રેસ્ટોરન્ટમાં ખાવાની ઈચ્છા થાય એટલે કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. રાંધેલા અનાજની દુકાનો વધશે. અને એટલે આજે તમે જુઓ કેટલી બધી દુકાનો, કેટલા બધા રેસ્ટોરન્ટ્સ. આ નારદજીએ ભવિષ્યવાણી કરેલી કે કલયુગમાં આ વધતું જશે. રાંધેલા અનાજની દુકાનો વધશે. આ બધી જગ્યાએ જઈને મારું મન ખિન્ન થઈ ગયું. નારદજીએ સનકાદી મુનિઓને કીધું, હે ઋષિવર, મારું મન ખૂબ જ ચિંતાતુર છે કે આ પૃથ્વીમાં આટલો બધો કલીનો પ્રવાહ, આટલી બધી અજ્ઞાનતા ચારે બાજુ દેખાઈ રહી છે. મને ચિંતા થઈ રહી છે. અને એનાથી પણ વધારે મને ચિંતા ક્યારે થઈ? જ્યારે હું યમુનાજીના તટ પર પહોંચ્યો અને યમુનાજીના તટ ઉપર એક યુવાન સ્ત્રી પોતાના 2 વૃદ્ધ દીકરાઓ સાથે બેઠેલી છે. ચારે બાજુ અનેક સ્ત્રીઓનું વૃંદ છે. કોઈ પંખો કરે છે, કોઈક સેવા કરે છે. અને જ્યારે એ બંને વૃદ્ધોના સાથે આ સ્ત્રી બેઠી છે, આ કૌતુક જોઈને મન આશ્ચર્યચકિત થઈ ગયું. અને એ યુવાન સ્ત્રીએ મને જોતા જ મને રોકાવા કહ્યું. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા પિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ઘરહમ પરમ. हे महात्मा जी, क्षण भर ठहर जाइए, मेरी चिंता को भी आप नष्ट कर दीजिए. आपका दर्शन संसार के सभी पापों को नष्ट करने वाला है. जो सत्पुरुष होते हैं, सद्गुरु होते हैं, उनके दर्शन मात्र से हमारे अनेक दोष निवृत्त हो जाते हैं. उनके आशीर्वादों से हमें एक विशेष ऊर्जा प्रदान होती है. नारद जी ना दर्शन मात्र थी भक्ति देवी ने परम सुख थયું છે. અહીંયા નારદજી ચિંતામાં છે, અહીંયા ભક્તિ દેવી પણ ચિંતામાં છે. ભક્તિ દેવીને ચિંતા થઈ કે મારા બંને વૃદ્ધ પુત્રો એ આવા જર્જરિત અવસ્થાના અંદર છે, નિશ્ચેતન અવસ્થાના અંદર છે, એ કઈ રીતે યુવાન બને? नारद जी ने कहा, आप कौन है? अहम भक्ति रीति ख्याता इमौ में तनयौ मतौ ज्ञान वैराग्य नामानौ काल योगे न जर्जरौ. मैं भक्ति हूं और ये 2 मेरे पुत्र ज्ञान वैराग जर्जरित होकर पड़े हैं.
ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતામ ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે गुर्जरे जीर्णताम गताम। मैं द्रविड़ देश में उत्पन्न हुई, कर्नाटक में मेरी वृद्धि हुई और गुर्जर प्रदेश के अंदर आकर मैं वृद्ध हो गई। पुनः वृंदावन लौटी, मैं युवान बन गई। तो घણા લોકોને એમ થાય આપણા ગુજરાતમાં આવીને ભક્તિ દેવી બુઢા થઈ ગયા। ગુર્જરે જીર્ણતામ ગતા। તો શું ગુજરાતની ભક્તિ એવી કે ભક્તિને વૃદ્ધ કરી નાખે? અહીંયા ગુર્જર પ્રદેશ, પ્રાચીન કાળમાં ગુજરાત મહારાષ્ટ્ર એક હતું, એટલે ગુજરાતનો સ્વતંત્ર અસ્તિત્વ નહોતું, એ મહારાષ્ટ્રના અંદર સમાહિત હતું। એટલે ગુજ્જર પ્રદેશ હતું, એ ગુજ્જર પ્રદેશમાં ગુજરાતનો થોડોક ભાગ અને રાજસ્થાનનો થોડો ભાગ, એ રીતે જે મિશ્રિત ભાગ બન્યો એને ગુજ્જર પ્રદેશ કહેવામાં આવતું હતું। એટલે ગુજ્જર એટલે ગુજરાત એમ માની લેવાની જરૂર નથી, પહેલી વાત। અને કદાચ ગુજરાત પણ હોય તોય વાંધો શું છે? આપણા ગુજરાતીઓને વૃદ્ધાવસ્થામાં ભક્તિ આવતી હોય તો ક્યાં આપત્તિ છે? વૃદ્ધાવસ્થામાં આવે તો છે ને। અને બીજી રીતે લઈએ, અમારા જીજી કહેતા, પૂજન્યાશ્રી જીજી હંમેશા કહેતા, ગુજરાતમાં આવીને કદાચ ભક્તિ વૃદ્ધ બની તો ગુજરાતીઓમાં એ ત્રેવડ છે કે વૃદ્ધોને સાચવતા હોય છે। भक्ति देवी ने गुजरातियों साची और वृंदावन में आके पुनः भक्ति युवान बन गई है, पर चिंता में है कि किस प्रकार मेरे ये दोनों युवान पुत्रों को, मेरे वृद्ध पुत्रों को युवान किया जाए। भक्ति देवी नारद जी ने पूछे, हे नारद जी, आ राजा परीक्षिते कलयुग ने રહેવા શા માટે દીધો? આ કલયુગને તગેડી મૂક્યો હોત તો? આ કલયુગ છે તો આજે કેટલા બધા વિકારો છે, કેટલી અજ્ઞાનતા છે, કેટલી પ્રવાહિકતા છે, લોકોના મન કલુષિત થયા છે। શા માટે આ કલયુગને રહેવા દીધો? નારદજી કહે છે, હે દેવી, અગર કોઈનામાં દુર્ગુણ છે તો એમાં સગુણ પણ છે, અને કદાચ કોઈનામાં સગુણ છે તો એમાં દુર્ગુણ પણ છે। કલયુગના કદાચ નુકસાન છે તો કલયુગના ફાયદા પણ છે। ભક્તિ દેવી પૂછે છે, હે દેવર્ષિ, क्या फायदे है कलयुग के? अन्य युगोના અંદર જ્ઞાન અને વૈરાગના માધ્યમથી જ મુક્તિની પ્રાપ્તિ થતી હતી, પણ કલયુગને વરદાન છે કે ભક્તિથી એ મુક્તિની પ્રાપ્તિ, કે ભક્તિથી એ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે।